ત્રિકોણની એકરૂપતા માટેની શરત. હવે ત્રિકોણ એકરૂપ થવા માટેની બાબત આપણે આગળ ભણી ગયા છીએ કે તેની 3 અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ જો એકરૂપ હોય તો તે ત્રિકોણ બંને એકરૂપ થાય. હવે આટલા 3 ને 3 6 અંગોની જો આપણે મેચિંગ કરીએ, સંગત કરીએ અને સરખા થાય તો ત્રિકોણ એકરૂપ થાય જ. પણ એવું લઈ શકાય કે 3 બાબતો કે 2 બાજુ હોય, એક ખૂણો હોય, 2 ખૂણા હોય, એક બાજુ હોય તો ત્રિકોણ એકરૂપ થઈ શકે? તો હા, તો એવી કેટલીક શરતો અહીં આપી છે. વારંવાર આપણે કોઈપણ ત્રિકોણ 2 સરખા કરવા માટે એનું કટિંગ કરીએ ને એની ઉપર એકબીજા પર મૂકીએ ને બંને ચપોચપ બેસે તો તે ત્રિકોણ એકરૂપ થાય. આવું બધું કરવા બેસે તો આપણો ઘણો બધો ટાઈમ જાય. તો આપણે એ ન કરતાં આપણે પહેલી શરત જે છે, બાજુ બાજુ બાજુ, સાઈડ સાઈડ સાઈડ, તો જો એક ત્રિકોણની 3 બાજુઓ અને બીજા ત્રિકોણની પણ 3 બાજુઓ, અનુરૂપ બાજુઓ જો સરખા માપની હોય તો તે 2 ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય. હવે અહીં ખૂણાની જરા પણ વાત નથી આવતી, માત્ર બાજુઓની વાત આવે છે. અને બાજુઓની વાત આવે ત્યારે તમારે ત્રણેય બાજુઓ અનુરૂપ બાજુઓ સમાન થવી જોઈએ. સમજી લો એક બાજુ સરખી છે બધામાં પણ બાકીની નથી તો ના ચાલે. સમજી લો 2 સરખી છે પણ ત્રીજી સરખી નથી. કેમ ત્રીજી સરખી નથી? તમને જોઈને તમને ખ્યાલ આવી જાય કે આ જે છે આ વધારે લાંબી લાગે છે, આ થોડી ઓછી છે, આ એનાથી નાની છે. તેથી સંપૂર્ણતઃ 2 ત્રિકોણ વચ્ચે શું હોવું જોઈએ? અનુરૂપ બાજુઓ કેવી હોવી જોઈએ? સરખા માપની હોવી જોઈએ. એટલે 3 બાજુ જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ કહેવાય. આ જે શરત છે તેને બા એકરૂપતાની શરત કહેવામાં આવે છે. એકરૂપતાની બા શરત. બાનો મતલબ સાઈડ સાઈડ અને સાઈડ, મતલબ બાજુ બાજુ અને બાજુ. એક ત્રિકોણની બાજુ 3 અને બીજા ત્રિકોણની બાજુ 3, આ જો સરખું થતું હશે તો તે એકરૂપ ત્રિકોણ થાય છે. ઉદાહરણ 2 જુઓ. અહીંયા આકૃતિ જોઈ લો. તમે આકૃતિ પરથી અંદાજ લગાવી શકો છો. આકૃતિ પરથી અંદાજ લગાવી શકો છો કે અહીંયા આગળ એક લીટી કરેલી છે તે બાજુ, એક લીટી કરેલી છે તે જુઓ. આ એક લીટીવાળી, આ 2 લીટીવાળી છે, આ 2 લીટીવાળી અને આ 3 લીટીવાળી છે, તો આ 3 લીટીવાળી. તો આ રીતે 2 ત્રિકોણોમાં અનુરૂપ બાજુઓ એકરૂપ છે. તો અહીંયા આગળ તમને લખીને આપી દીધું છે, દરેકનું માપ સરખું છે. તેથી કહી શકાય કે જ્યારે અનુરૂપ બાજુઓ ત્રણેય એકરૂપ હોય, સરખી હોય તો તે 2 ત્રિકોણો બા શરતને આધારે એકરૂપ ત્રિકોણો કહેવાય. તે જ બીજી બાબત જુઓ. ઉદાહરણ 3 જુઓ. ઉદાહરણ 3ની અંદર પણ તમને આપેલું છે કે આ ત્રિકોણ એક અને બીજો આ ત્રિકોણ બાજુનો, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણો એકરૂપ છે. એકરૂપ છે ખબર કઈ રીતે પડે? તો તમે એની બાજુની સરખામણી કરી જુઓ. તો આ બાજુ તમે એક લીટો કરે છે તે સામે અહીંયા એક લીટો છે, અહીંયા 2 લીટા કરેલા છે તો અહીંયા 2 લીટા છે, અને આ બાજુ બંનેની કોમન છે, તેથી સરખી હોય. તેથી આ 2 ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે તેમ તમે સરળતાથી કહી શકો છો. અહીંયા જાતે જુઓ બધા. જો આ 2 ત્રિકોણમાં એકદમ સમાનતા છે કે નહીં? તો એકરૂપ છે. આ પણ સરખી છે બાજુઓ, આ પણ સરખી છે. ખાલી તમને ઉલટાવી દીધી હોય તેથી કે ફેર પડતો નથી. આ 2 સેમી છે, આ 2 સેમી છે. દાખલા તરીકે આ 2.5 સેમી, તો અહીંયા આગળ 2 સેમી છે, ના ચાલે. અહીંયા આગળ 4 સેમી છે, 4 સેમી ચાલે. 5 સેમી તો 5 સેમી ચાલે, પણ આ 2.5 અને 2 તો આ એકરૂપ છે નહીં. એ રીતે તમે જોઈ લો. બધી આ 2 સરખી, આ 2 સરખી, અને આ જે છે બાજુ બંનેમાં કોમન છે. તેથી બંને ત્રિકોણો બા શરતને આધારે એકરૂપ થાય. તેવું જ પણ આમે તમે વિચારી જુઓ કે આ બંને ત્રિકોણોની અંદર આ ત્રિકોણ અને આ ત્રિકોણ, એમાં ABD ત્રિકોણ અને ACD ત્રિકોણ બંને એકરૂપ ત્રિકોણ થશે. શરત કઈ? બા. એ જ રીતે અહીંયા આગળ ABD ત્રિકોણ અને BAC ત્રિકોણ, ફરતી હું અલગ દોરું જુઓ. ABC ત્રિકોણ અને બીજી બીથી બોલો
BAD ત્રિકોણ, તો આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે, કારણ કે શરત બા આની એક બાજુ તો આની એક બાજુ, ઓકે. આની બે આ કર્ણ જે છે તો આમાં પણ કર્ણ અને વચ્ચેની બાજુ કોમન છે, એટલે બાજુ શરતને આધારે ચર્ચા કરો અને વિચારનો કે એક જ ત્રિકોણને પોતે એકરૂપ હોય એવું કહે છે. આ ત્રિકોણ પોતે એકરૂપ હોય તો આ એથી શરૂઆત કરો, ABC ત્રિકોણ, અને ACBથી બોલો, ફરતી ABCથી બોલો ત્રિકોણ. હવે અહીંથી ACBથી બોલો તો તમે જુઓ તો આ બાજુ અને આ બાજુ કેવી છે? સમાન. આ બાજુ તો કેવી સરખું છે? આ બાજુ અને આ બાજુ સરખું. આ ખૂણો બીમાં બોલાય છે, આ પણ સીમાં બોલાય, સામેના ખૂણા સરખા, અને આ ખૂણો જે છે કોમન છે. તો અહીંયા આગળ તમે બાજુઓની સરખામણી કરી શકતા નથી, અહીંયા તમે ખૂણાઓની સરખામણી કરી શકો છો. બાજુઓ કઈ છે એ તમારે ધ્યાનમાં આવતું નથી બરાબર, તો તમે જુઓ અહીંયા ફરતી તો ખૂણાઓની સરખામણી સાથે તમે કરી શકો. તો આ બાજુ જેટલી આ બાજુ છે, ઓકે. આ બાજુ બંનેમાં કોમન છે, ઓકે. તો હવે શું બાકી રહ્યું? તો તમે આ બાજુ જેટલી અને આ બાજુ જેટલી તમે ખૂણાઓને ભૂલી જાઓ હમણાં, તો એ સમાન થશે કે નહીં તમે ચેક કરો. તો આ A, આ B અને આ C, તો Aથી શરૂઆત કરીને B અને C બોલું અને Aથી શરૂ કરીને Cથી B બોલું તો શું થાય છે જુઓ. તો આ બંને કોમન આપી છે, આ બંને કોમન આપી છે, સરખી આપી છે. સરખી આપી હોય, સરખા માપની આપી હોય તો આ જે નીચેની મેં 3 લીટી કરી એ કોમન થાય છે બંનેમાં. તો ABCમાં બરાબર છે, આ બાજુને આ બાજુ સેમ છે, અને ACBમાં આ બાજુને આ બાજુ સેમ છે અને આ કોમન બાજુ છે. તેથી ત્રિકોણ અને મૂળ ત્રિકોણ ખૂણાની દ્રષ્ટિએ જોઈએ તો પણ અને બાજુની દ્રષ્ટિએ જોઈએ પણ સમાન થાય છે. હવે એના પછીની જે શરત છે એ માટે આ આપણને વિચારણા આપી છે કે તમે અહીંયા આગળ એંગલની દ્રષ્ટિએ જુઓ પડતી. આ ખૂણો અને આ ખૂણો અને આ વચ્ચેની બાજુ એક ત્રિકોણની અંદર, એક ત્રિકોણને આ ખૂણો અને વચ્ચેની બાજુ સેમ. એથી બોલો ABC, અને અહીંથી બોલો, ચલો એથી બોલો, એથી C બોલો ACB, તો B જેટલો C થશે કારણ કે આ બાજુ સરખી છે. તો એંગલ સાઈડ અને એંગલ સાઈડ અને એંગલ, તેથી આ બે ત્રિકોણો પણ એકરૂપ થાય, બાજુની દ્રષ્ટિએ પણ થાય અને આપણે ખૂણાની દ્રષ્ટિએ પણ તે સરખા માપના થાય છે. તો આપણે હવે નવી બાબત જોઈએ, SAS બાજુ ખૂણો બાજુ. તો બાજુ ખૂણો બાજુ કરવા માટે અહીંયા અલગ અલગ માપ આપે છે, એમાં બાજુઓ બદલાય છે, કેટલાક ખૂણા સરખા રાખ્યા છે, તો એ ત્રિકોણ એકરૂપ આપણને દેખાતા નથી. હવે ખૂણા સરખા રાખ્યા, બાજુ સરખી રાખી, પણ ત્રીજી બાજુ તમારે મેચ કરવી પડે. કોઈ પણ બે બાજુઓને વચ્ચેનો ખૂણો સમાન હોવો જોઈએ. બે ત્રિકોણોમાં સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે બરાબર સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ કહેવાય. બે બાજુ સાઈડ અને વચ્ચેનો એંગલ, બીજા ત્રિકોણમાં બોલો સાઈડ અને એંગલ, તો જો આ સરખું હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. અંતર્ગત ખૂણોનો મતલબ બરાબર સમજો. બે બાજુ હોય, આ બાજુ અને આ બાજુ મેં દોરી તો આ ખૂણો અંતર્ગત કહેવાય, પણ આ કોઈ ખૂણો કહે તો બાજુનો અંતર્ગત ખૂણો ન કહેવાય. હવે એના ઉપરથી ઉદાહરણ તમને 4માં આપ્યું છે કે બાખુબા એ બહુ જ મહત્ત્વની એકરૂપતાની શરત છે, જેનો ઉપયોગ તમે બહુ જ કરશો. કાચી આકૃતિ દોરીને તમારે કહેવાનું છે AB બરાબર 7, BC બરાબર 4 અને B બરાબર 50. અહીંયા આગળ 5, 7 અને તો કઈ સંગતતા એકરૂપતા ત્રિકોણ મેં દોરી દીધો આશરે મેં બરાબર. આ મેં આશરે દોરી દીધો ABC, કાચી આકૃતિ એટલે કાચી આકૃતિ. ABની જગ્યાએ 7, BCની જગ્યાએ 5, Bની જગ્યાએ 90. સેમ અહીંયા દોરું છું. ચલો અહીંયા 50નો ખૂણો કોણ છે? તો E બરાબર છે. D E F કેટલા આવે છે? 7. આ D આપી દીધા અને DE કેટલા આપ્યા છે? 5 આપ્યા છે. તો 5 અને 5 સરખા છે, 7 અને 7 સરખા છે. તેથી તમે બાજુ ખૂણો બાજુ બા ખૂબા શરતને આધારે કહી શકો
કઈ શરત તો બોલો, એ બી સી એને સંગત ત્રિકોણ કયો થશે? એને સંગત કયો થશે? તો એની સાથે કોણ આવશે તે જોઈ લો. તો એની સાથે તમારો આવશે એફ, પછી ઈ અને આવશે પછી તમારો ડી. તો આ રીતે એફ ઈ ડી ત્રિકોણ, આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે. શરતનું નામ છે બાકુબા. તે જ પ્રમાણે તમે બીજા માટે પણ આવું કરી શકશો. અહીં તમને આપેલું જ છે, તમે જોઈ લો. બરાબર છે, તમે અહીંયા જોઈ લો કઈ રીતે બતાવ્યું છે તે. એની એકરૂપતા પણ છેલ્લે તમને સમજણમાં આવી જશે. આ રીતે બીજા ઉદાહરણ પર તમને આપેલા છે, તેમાં પણ તમે ચેક કરી શકો છો. પ્રયત્ન કરો. DEFમાં બાજુઓ DE અને EF વચ્ચે કયો ખૂણો આવેલો છે? તો એ તો હવે અહીં જો આપણને આપેલું હોય તો તમે કહી શકો કયો ખૂણો આવેલો છે. બાકી અલગ અલગ ખૂણા આવેલા હોય, ખૂણાનું નામ આપણે આપી શકીએ. કોમન કયો છે બોલો? માપ આપેલું હોય તો આપણે કહી શકીએ, નહીં તો ખૂણો કહેવાય તો માત્ર કહી શકીએ ખૂણો E આવેલો છે. ખૂણો E કઈ રીતે ફરતી? DE તો DE અને EF તો EF. તો કયો ખૂણો આવેલો છે? તો લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ એ અર્થમાં નથી, પણ E ખૂણો આવેલો છે તે તમારે સમજવાનું છે. એકરૂપતાની બાકુબા શરત લગાવીને તમારે સાબિત કરવાનું છે કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. જેમાં આ બે વસ્તુઓ તમને એકરૂપ આપી છે. ના ચાલે. હંમેશા બાકુબા શરત હોય ત્યારે તમારી પાસે બાજુઓ ઉપરાંત શું હોવું જોઈએ? ખૂણો આપેલો હોવો જોઈએ. ખૂણાનું માપ આપેલું હોવું જોઈએ. કોઈ પણ એક ખૂણો બે બાજુઓને અંતર્ગત, આ બાજુ અને આ બાજુને અંતર્ગત ખૂણો કયો થશે? જો આમાં કોમન જુઓ, કયો કોમન થાય છે? આમાં પી અને આમાં પી છે. આમાં કોમન કયો છે? એફ અને એફ. તો ખૂણો પી અને ખૂણો એફ તમને એકરૂપ આપેલા હોવા જોઈએ, સરખા આપેલા હોવા જોઈએ, નહીં તો થઈ શકે નહીં. તે માપ તમને સરખું આપેલું હોવું જ જોઈએ. બાકુબા શરતને આધારે તમારે કહેવાનું છે. જો અહીંયા આગળ બે બાજુ અંતર્ગત ખૂણો જુઓ, ફટાફટ જુઓ. અહીં 80 તો 70 છે, ના ચાલે, ખોટું. અંતર્ગત ખૂણો જોઈ લો બંનેમાં. 35 પહેલાં ખૂણો ચેક કરવાનો. 35 છે, ઓકે. આ 2.5 છે, 2.5 છે, 3 છે તો થાય. તો આ રીતે સંગતતા બાકુબાને આધારે એકરૂપતા થાય છે. તે રીતે બાકીના તમે ચેક કરો. એના પછીનો છે ખૂણો બાજુ ખૂણો, જે આપણે આવતી વખતે જોઈશું.